કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગયા અંકે આપણે એરોમેટિસિટી એટલે કે એરોમેટિકતા અને હ્યુકેલનો નિયમ બહુ ઊંડાણપૂર્વક મેં આપને સમજાવેલો હતો અને એની જે મેં તમને કોપી મોકલેલી હતી એની અંદર એક પેજમાં મેં તમને વધુ JEE અને નીટના સંદર્ભની અંદર એરોમેટિક, એન્ટી એરોમેટિક અને નોન એરોમેટિકનું પણ એક આખું એક ટેબલ બહુ વિસ્તૃત રીતે મેં જે છે એ આપણે બતાવેલું છે, જે આપ ધ્યાનમાં રાખજો. ભવિષ્યની અંદર જ્યારે આપણે આ ટોપિકની અંદર બહુ ડિટેલમાં જશું ત્યારે આપણે આની ચર્ચા વધારે પાછી ઊંડાણપૂર્વક પણ કરશું. હવે આપણે બધાને ખબર છે કે એરોમેટિકતાના ટોપિક પછી હવે આપણે પ્રિપેરેશન્સ ઓફ બેન્ઝીન ઓર ધ મેથડ્સ ઓફ ધ પ્રિપેરેશન્સ ઓફ બેન્ઝીન એટલે કે બેન્ઝીનની બનાવટ. આમ તો ખરેખર તો ટોપિક એવો હોવો જોઈએ કે એરિન સંયોજનોની બનાવટ, પણ આપણે જાણીએ છીએ કે એરિન સંયોજનોમાં જે બેઝિક સંયોજન જે છે બેન્ઝીન, તો એના રેફરન્સમાં આ વાત કરવામાં આવેલી છે. હું તમને પહેલાં થોડીક વાત બીજી કરી દઉં કે પહેલી વખત બેન્ઝીન કે જે આપણને ખબર તો માઇકલ ફેરાડે 1825ની અંદર જે જ્યોત વાયુ જે છે એમાંથી આપણે મેળવેલો હતો. પછી 1845માં બેન્ઝીન કોલ્ટારમાંથી હોફમેન નામના વૈજ્ઞાનિકે પ્રાપ્ત કરેલો હતો. એટલે એરિન જે છે જેને આપણે એરોમેટિક હાઇડ્રોકાર્બન કહીએ છીએ ને, એ મોટા ભાગે કોલ્ટારની અંદર, બરાબર છે, એનું જ્યારે આપણે ડિસ્ટિલેશન નિસ્યંદન વિધિ કરતા હોઈએ ત્યારે આપણે એને અલગ કરી શકાતો હોય છે. આમે અત્યારે તમારી આગળ જે વાત કરીને અત્યારે આમ તમે જોવા જાઓ તો ઇન્ડસ્ટ્રીની અંદર જે લોકોને એરિન્સ જોતા હોય તો સૌથી વધારે એરિન્સ એમાંથી મળે ને કોલ્ટારમાંથી મળે. બનાવવાનું નથી, મળે છે, અંદર પડ્યો છે, એને ખાલી જુદો કરવાનો છે. પણ અત્યારે આપણે જે ડિસ્કશન કરવા માંગીએ છીએ એ ડિસ્કશન શું છે, હવે આપણે બનાવવું છે. તો સૌથી પહેલા આપણે ઇથાઇનનું ચક્રીય પોલિમરાઇઝેશન, આમ તમે જોવા જાઓ તો આપણે તો આ મુદ્દો આખો ભણીને જ આવ્યા છીએ. હું તમને ફરીથી એકવાર બીજી વાર પાછું ભણાવું છું. જેમ કે તમને યાદ આવે તો આપણે CH હતું, ટ્રિપલ બોન્ડ CH, રાઈટ? યાદ આવી ગયું તમને? આપણે આવા 3 ઇથાઇન જે છે એ આપણે લીધેલા હતા. આ ત્રીજું ઇથાઇન છે C ટ્રિપલ બોન્ડ C, H અને H. અને આપણે શેમાંથી પાસ કર્યા હતા તો કે રક્ત તપ્ત કઈ ટ્યુબમાંથી આપણે પસાર કર્યા હતા તો કે આયર્નની ટ્યુબમાંથી અંદાજિત આપણે 600 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આપણે એને પસાર કરેલા હતા. તો આમાં શું થયું હતું કે આનું ચક્રીય પોલિમરાઇઝેશન થયું હતું. આ બંધનું અહીંયા, આ પાઇબંધ અહીંયા અને આ પાઇબંધનું અહીંયા નિર્માણ થયું હતું. અને આપણને નિપજ તરીકે શું પ્રાપ્ત થયું હતું તો કે આપણને નિપજ તરીકે આપણે બેન્ઝીન આ રીતે પ્રાપ્ત થયેલો હતો. મોટાભાગે તો આપણે હવે તો તમને યાદ આવે તો આપણે આણ્વીય કક્ષક સિદ્ધાંતે તો હવે છૂટ આપી દીધી છે કે બેન્ઝીનમાં જે 3 પાઇબંધના 6 પાઈ ઇલેક્ટ્રોનના વાદળને આવી રીતે આપણે વર્તુળ દ્વારા દર્શાવી શકાય છે. તો આ આપણે થયું ઇથાઇનનું ચક્રીય પોલિમરાઇઝેશન, બરાબર છે. હવે આપણે જે બીજો મુદ્દો આપણે જે ડિસ્કસ કરવા માંગીએ છીએ એ શું છે તો કે બીજો મુદ્દો હવે આપણે જે લઈએ છીએ એ છે એરોમેટિક એસિડ હોય આપણી પાસે, કોઈ પણ એરોમેટિક એસિડ છે. એરોમેટિક એસિડ એટલે શું કે જેમાં એરોમેટિક રિંગ હોય અને COOH સમૂહ એની હારે જોડાયેલો હોય, એનું આપણે શું કરવું છે તો કે એનું આપણે ડીકાર્બોક્સિલેશન કરવું છે. તો આ કેવી રીતે કરાય? આમ તો હું તમને થોડુંક ઊંડાણપૂર્વક, આપણે ડીકાર્બોક્સિલેશન અગાઉ ભણી ગયા હતા. તમારે છે ને સૌથી પહેલા શું લઈ લેવાનું છે તો કે બેન્ઝોઇક એસિડ લઈ લેવાનું છે. આપણે બધા જાણીએ છીએ કે આનું નામ શું છે તો કે આનું નામ છે બેન્ઝોઇક એસિડ. આ જે બેન્ઝોઇક એસિડ તમને મળે છે એ બેન્ઝોઇક એસિડની આપણે સૌથી પ્રક્રિયા કોની સાથે કરવાની છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. તમે જ્યારે આની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરો, આમ તો જરૂર પડે તો કેલ્શિયમ ઓક્સાઇડનો તમે ઉપયોગ કરી શકો છો, રાઈટ? તો તમને સૌથી પહેલા આ એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી તમને સૌથી પહેલા ક્ષાર બની જશે. આ ક્ષાર મળી ગયેલો છે. બહુ જ ધ્યાનથી તમે જુઓ, આ માઇનસ ડેલ્ટા છે, આ પ્લસ ડેલ્ટા છે. આ પ્લસ છે ને આ માઇનસ છે, આમાં તો આયોનિક બંધ છે. એટલે એને છે એ કોની સાથે જોડાઈ જાય છે? આની સાથે. H અને OH, એટલે અહીંયાથી પાણીનો ભાગ શું થઈ ગયો? છૂટો પડી ગયો. આપણે આનું નામ જાણવું છે તો કે આ એસ્ટર કમ્પાઉન્ડ છે. એસ્ટરમાં OR પાસે આપણે તોડી નાખીએ એટલે સોડિયમ બેન્ઝોએટ, આ આપણને પ્રોડક્ટ મળી ગઈ. આ સોડિયમ બેન્ઝોએટનું હજી આપણે શું કરવા માંગીએ છીએ તો કે હજી આપણે એની સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરાવીએ છીએ. સોડા લાઇમ એટલે ફરીથી પાછું બતાવું છું, NaOH અને કેલ્શિયમ ઓક્સાઇડ સાથે ગરમ કરવાના.
મેં તમને કીધું હતું અગાઉ, આ પિક્ચરનો હીરો એને એવો છે. CO તો સપોર્ટિંગ રોલમાં છે. ઊંચું તાપમાન લઈ જવા માટે પાણી જે ઉત્પન્ન થાય એને એ ભેજ શોષક હોવાને કારણે ઉપાડી લેશે. તો અહીંયા તમને જે પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે એ પ્રોડક્ટ કંઈક આ રીતે પ્રાપ્ત થઈ જશે. હવે તમને શું મળી ગયું છે? તો કે બેન્ઝીન પ્રાપ્ત થયેલું છે. અને વત્તા છૂટું શું પડી ગયું છે? તો કે વત્તા છૂટું પડી ગયું છે Na2CO3, સોડિયમ કાર્બોનેટ. સિમ્પલ તમારે સમજવું હોય તો આ તમારો Na2CO3 નીકળી ગયું. જુઓ, બહુ ધ્યાનથી તમે જોશો તો તમારો આખો આ પોર્શન નીકળી ગયો છે. દેખાય છે તમને? અને H અંદર જોઈન્ટ થઈ જાય છે. ઘણા વિદ્યાર્થીઓ કહેતા હજી કંઈ શોર્ટકટ દેવું હોય તો હું તો તમને અહીંથી જ શોર્ટકટ આપી દઉં છું. તમારે કોઈ પણ સ્ટ્રક્ચરમાં કાર્બોક્સિલિક એસિડ દેખાય ને એમાંથી CO2 કાઢી નાખો, H ને અંદર લઈ લ્યો એટલે આ પણ આવી જશે. પણ આ એક ટ્રીક છે તમને સમજવા માટે. બાકી તો વધારે પડતો તો હું આગ્રહ, તમને બધાને ખબર જ છે કે હું મિકેનિઝમનો એટલે કે પ્રક્રિયા વિધિનો સૌથી વધુ આગ્રહ હું રાખું છું. ત્રીજી પ્રક્રિયા કઈ છે? તો કે ત્રીજી જે પ્રક્રિયા તમે જે જોવા માંગો છો એ ત્રીજી પ્રક્રિયા આપણે ફિનોલમાંથી લેવાનું છે. એટલે આપણે ફિનોલ જે હોય, ફિનોલ સંયોજનો, એ ફિનોલનું આપણે શું કરવા માંગીએ છીએ? તો કે એનું રિડક્શન કરવા માંગીએ છીએ. તો પ્રશ્ન એવો થાય છે કે આ ફિનોલ છે શું એમ, રાઈટ? તો હવે તમે જોશો તો મારી પાસે સપોઝ કે ત્યારે ફિનોલનું હું સ્ટ્રક્ચર તમને બતાવું છું. આ આપણી પાસે ફિનોલનું સ્ટ્રક્ચર છે. આ ફિનોલની આપણે પ્રક્રિયા કોની હારે કરીએ? ઝિંક, એટલે એકચ્યુઅલી આને બહુ ઊંચા તાપમાને મેં ગરમ કર્યું હોય એટલે આ ફિનોલ જે છે ને એની એ બાષ્પ થઈ ગઈ છે, રાઈટ? એને તમે ઝિંકના ધાતુના એકદમ બારીક અને ગરમ ભૂકા ઉપરથી તમે જો પસાર કરશો તો ઝિંક ઓક્સાઇડ છૂટું પડી જશે અને બેન્ઝીન શું થઈ જશે? અહીંયા તમને પ્રાપ્ત થઈ જશે. અને આ ઝિંક ઓક્સાઇડ શું થઈ ગયું છે? છૂટું પડી ગયેલું છે. તમારી એટલે મીન્સ આપણી એનસીઈઆરટીની બુકમાં ખાલી આ 3 જ વસ્તુ સમજાવેલી છે. બાકી એવું નહીં સમજતા કે એરિન આવી રીતે બને. મલ્ટિપલ કેટલી બધી રીતે મારે, આમ તો ખરેખર તો એરિન સંયોજનો બનાવવા હોય તો હું ઘણી ક્લોરોબેન્ઝીનમાંથી મારે બનાવવો છે. ભવિષ્યમાં હું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી બનાવી શકીશ, બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી બનાવી શકીશ, વુડ્સ ફિટિંગ રિએક્શનથી હું બનાવી શકીશ, ગ્રિગ્નાર્ડ રિએજન્ટમાંથી હું બનાવી શકીશ, ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાથી પણ આપણે બનાવી શકતા હોય છે. ઘણી બધી પ્રક્રિયાઓ છે. પણ એમાં આપણે અત્યારે જેટલું સમજવું છે એ આ રીતે આપેલું છે. એના પછી હવે આપણે એક નવા પોર્શન ઉપર દાખલ થઈએ છીએ. આ બની ગયો છે તો હવે આપણે આ બેન્ઝીનના શું ભણવા માંગીએ છીએ? તો કે બેન્ઝીનના ભૌતિક ગુણધર્મો. બેન્ઝીનના ભૌતિક ગુણધર્મો એટલે પ્રોપર્ટીઝમાં આપણે 2 પ્રોપર્ટીઝ ભણતા હોઈએ છીએ, એક ફિઝિકલ પ્રોપર્ટીઝ અને બીજી કેમિકલ પ્રોપર્ટીઝ. તો સૌથી પહેલા તમે બહુ જ ધ્યાનથી તમે જોશો તો બેન્ઝીન આખું કુટુંબ પોતે જ કેવું છે? અધ્રુવીય છે, નોન પોલાર છે. એ તો આપણે બધાને ખબર જ છે. બીજું કે એ વિશિષ્ટ વાસવાળા છે. એની એક ટિપિકલ સ્મેલ એટલે તો એનું નામ એરોમેટિક એવું પડેલું છે. અને રંગવિહીન મોટા ભાગે, મહદઅંશે બધા કેવા હોય છે સામાન્ય રીતે? તો કે કાં રંગવિહીન પ્રવાહી હોય અથવા ઘન પદાર્થોના સંદર્ભમાં આપણને જોવા મળતા હોય છે. તમને યાદ આવે તો તમે નેપ્થેલિન જે છે, રાઈટ, જેને આપણે ડામરની ગોળી કહીએ છીએ, એનાથી તમે પરિચિત હશો. અને એક ટિપિકલ સ્મેલ તમને મળશે. અને એ આમ તમે જોવા જાવશો ને તો એવું કહી શકાય કે આ પ્રકારના જે નેપ્થેલિન જેવા પદાર્થો જે છે એને ક્યાં? તો કે આપણે ટોયલેટની અંદર આપણે એનો ઉપયોગ, શૌચાલયની અંદર આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી જે આપણા ગરમ કપડાં હોય તો એની એક ટિપિકલ સ્મેલને કારણે એ મોથ રિપોલન્ટ એટલે પ્રતિકર્ષી, જીવાત પ્રતિકર્ષી, એટલે કોઈ પણ જીવાત હોય ને એને એનાથી દૂર રાખે. એટલે કંસારી છે કે પતંગિયા છે કે નાના બહુ એકદમ ઝીણી જીવાતો હોય તો એનાથી દૂર રાખવા માટે આપણે આ નેપ્થેલિનનો ઉપયોગ જે છે એ કરતા હોઈએ છીએ. પ્લસ આપણે આમ જોવા જઈએ હજી આપણે એક વાત, તો કે આ લોકો પાણીમાં કેવા છે? તો કે અદ્રાવ્ય છે. મેં તો તમને અગાઉ જ કીધું કે આખું કુટુંબ પાણીમાં કેવું છે? તો કે અદ્રાવ્ય છે. કેમ? કારણ કે પોતે કેવા છે? તો કે નોન પોલાર છે. એટલે પાણીમાં કેવા હોય? તો કે અદ્રાવ્ય. પાણીમાં અદ્રાવ્ય હોય તો પછી તમારી પાસે જે કાર્બનિક દ્રાવકો હોય, કાર્બનિક દ્રાવકો કેવા? અધ્રુવીય. જેમ કે હું તમને કહું CCl4 છે કે પેટ્રોલિયમ ઇથર છે, તો આ બધામાં એ કેવા છે? તો કે એ બધામાં એ સોલ્યુબલ છે. તો હજી એક વાત વધારે સમજવા જેવી છે કે એ લોકો છે ને મેસવાળી જ્યોતથી બળે છે. આ મેં તમને અગાઉ કીધેલું હતું, મેસવાળી જ્યોતથી એ બળે છે.
સૂટી ફ્લેમ, તમે આને બન્સેન બર્નર હેઠળ ગરમ કરો તો કાળા ધુમાડા નીકળતા હોય તો સમજી લેવાનું કેમ મેસ નીકળે છે. કારણ કે એમાં પર્સન્ટેજ ઓફ કાર્બન હોય છે ને એ બીજા આલ્કેન અને આલ્કાઇન કરતાં કેવું છે, વધારે છે, એટલે એ કાર્બનની મેસ નીકળતી હોય છે. એટલે આ પણ એક તમે કહી શકો છો કે પ્રયોગશાળાની અંદર તમારે સમજવું હોય તો આની ખબર પણ પડે કે પદાર્થ આપણો એરોમેટિક છે કે કેમ, તો એના માટે પણ આનો ઉપયોગ કરાય છે. બીજું, અહીંયા છે ને કોઈ ગલન બિંદુ ઉત્કલન બિંદુની કોઈ ચર્ચા કરવામાં આવેલી નથી, પણ એવું કહી શકાય કે આ લોકોના જે ગલન બિંદુ તમે જોવા જાઓ કે ઉત્કલન બિંદુ તમે જે જોવા જાઓ છો તો એ જે છે ને જેમ જેમ આણવીય કદ વધતું જાય, આણવીય કદ વધે, તો આપણે બધાને ખબર છે કે આણવીય કદ વધે તો એનો મતલબ શું થઈ ગયો, તો કે વાન્ડરવાલ્સ જે આકર્ષણ બળ જે છે એ પણ શું થઈ જશે, વધી જશે. તો તમને શું થઈ જશે, તો કે એના ઉત્કલન બિંદુ તમને વધારે જોવા મળશે. જેમ કે હું તમને સમજાવું કે મારી પાસે બેન્ઝીન છે અને બીજું મારી પાસે ટોલ્યુઇન છે, તો આપણે બધાને ખબર છે કે બેન્ઝીન કરતાં ટોલ્યુઇનનો અણુભાર કેવો છે, વધારે છે. તો આના કરતાં આનું ઉત્કલન, સપોઝ કે આનું 111 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન છે તો આનું 80 ડિગ્રી આનું ઉત્કલન બિંદુ આપણને જોવા મળે છે. પણ આ ડિસ્કશન જે છે ને અત્યારે આપણી બુકની અંદર આ પોઈન્ટને ડિસ્કસ કરેલો નથી, પણ આપણે મહદઅંશે જ્યારે પણ આપણે ભૌતિક ગુણધર્મોમાં ડિસ્કસ કરેલું છે કે એ સમય ઉપર આપણે શું ધ્યાન રાખેલું છે ભૌતિક ગુણધર્મોના સંદર્ભમાં, કે આપણે એની કોઈ સ્મેલ શું હોય છે, સોલિડ છે, લિક્વિડ છે, કેવા છે, પાણીમાં દ્રાવ્યતા છે કે નથી, અને ગલન બિંદુ ઉત્કલન બિંદુ, આટલી ચર્ચા આપણે કરતા હોઈએ છીએ. હવે ત્યારબાદ હવે આપણે એના પછીનો જે પોઈન્ટ આપણે સમજવા માંગીએ છીએ અને એ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને એ છે રાસાયણિક ગુણધર્મો. એટલે કે બેન્ઝીનના કેમિકલ પ્રોપર્ટીઝ માટે આપણે મૂવ કરીએ છીએ. હવે પ્રશ્ન એવો થાય છે કે આ લોકો કેવી પ્રક્રિયા આપી શકે, તો કે આ લોકો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે, બીજી યોગશીલ પ્રક્રિયા પણ આપે છે, અને ત્રીજી ઓક્સિડેશન પ્રક્રિયા આપે છે. એટલે આપણે 3 ટાઇટલને વિચારવાના છે. ઇલેક્ટ્રોન આમ તમે જો તો કોન્ટ્રાડિક્શન છે, પણ આપણે બધાને ખબર જ છે કે આ જે એરિન સંયોજનો હતા, બરાબર છે, એ કેવા હતા, ખૂબ જ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હતા. જેમ છતાં પણ કોની જેમ વર્તે છે, એ લોકો સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની જેમ વર્તે છે. હા, એવું કહી શકાય કે તે લોકો આલ્કેન કરતાં વધારે એક્ટિવ છે, પણ આલ્કીન અને આલ્કાઇન કરતાં ઓછા એક્ટિવ છે. અને આવું બધું શું કામ થયું હતું યાદ આવે છે ને, પાઈ ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકૃત વાદળ, સસ્પંદન, એરોમેટાઇઝેશનને કારણે એ આવી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપતા હોય છે. હવે આપણે સૌથી પહેલા આનો જે મેઇન પોઈન્ટ છે એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન છે. હવે ઘણા લોકોને એવું થાય પેલા વિસ્થાપન એટલે કે આપણે સબસ્ટિટ્યુશન રિએક્શન્સ અથવા રિપ્લેસમેન્ટ રિએક્શન એટલે શું, તો કે બેન્ઝીન રિંગમાંથી એક અથવા વધારે હાઇડ્રોજનનું વિસ્થાપન કોઈ અન્ય આપણી પાસે પરમાણુ હોય કે કોઈ એક ક્રિયાશીલ સમૂહ હોય એના દ્વારા કરો તો તમે એને શું કહી શકો છો, વિસ્થાપન પ્રક્રિયા કહી શકો છો. એમાં આપણે ઘણી બધી વિસ્થાપન પ્રક્રિયા આપણા બુકમાં 6 અલગ અલગ કોન્સેપ્ટ આપ્યા છે. નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન, ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન, ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન. હેલોજિનેશનમાં આપણે 2 ભણશું, ક્લોરિનેશન અને બ્રોમિનેશન. ઇન શોર્ટ, બેન્ઝીનના ઘરમાં હાઇડ્રોજન કાઢીને નાઇટ્રો ગ્રુપ ચડાવવું તો નાઇટ્રેશન, SO3H સમૂહ લઈ આવું તો સલ્ફોનેશન, ક્લોરીન લઈ આવું તો ક્લોરિનેશન, બ્રોમિન લઈ આવું તો બ્રોમિનેશન, આલ્કાઇલ સમૂહ લઈ આવું તો આલ્કાઇલેશન, અને એસાઇલ સમૂહ લઈ આવું તો એને એસાઇલેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની વાત કરેલી છે. પણ હું તમને ફરીથી સમજાવવા માંગુ છું કે તમે જ્યારે કોઈ પણ આવી ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કે વિસ્થાપન પ્રક્રિયા તમે જ્યારે સમજો તો તમારે સૌથી પહેલા હું તો તમને વારંવાર આગ્રહ એક જ વસ્તુનો કરવાનો છું, અને જે વિદ્યાર્થીઓને એમાં રસ છે તો ડેફિનેટલી એ આમાં થોડુંક ધ્યાન વધારે કેન્દ્રિત કરે. હવે હું તમને છે ને સૌથી પહેલા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની શું સમજાવવા માંગુ છું, પ્રક્રિયા વિધિ એટલે આપણે એને શું કહેવાય છે, એનું મિકેનિઝમ સમજવું છે. કારણ કે જ્યાં સુધી તમને મિકેનિઝમ સમજાશે નહીં ને ત્યાં સુધી તમને બહુ ઉપરનો ખ્યાલ આવશે, આપણો જે મેઇન ફાઉન્ડેશન રેડી નહીં થાય. હવે આમાં છે ને એકચ્યુઅલી 3 મુદ્દાનો પ્રોગ્રામ છે. એટલે તમે આપણે જે જોવા જઈએ તો આનું પહેલું સ્ટેપ 1 એટલે કે પગથિયું પહેલું શું છે, તો કે પહેલુંમાં મારે ઇલેક્ટ્રોન અનુરાગી જે પ્રક્રિયક છે,
એને શું કરવું છે, એટલે આપણે એને આવો સિમ્બોલ આપીશ E પ્લસ, ઇલેક્ટ્રોફાઇલ પ્લસ. એની આપણે શું કરવી છે પહેલા ઉત્પત્તિ. હવે તમને થશે કે એની ઉત્પત્તિ શું કામ કરવાની એમ. તો ઘણી વખત શું છે કે એ ઉત્પત્તિ એટલા માટે છે, હું તમને એના એક્ઝામ્પલથી એવી રીતે સમજાવું છું કે મારી પાસે આ E છે અને આ NU છે, એટલે એક સંયોજન છે જેમાં E છે અને NU છે. હવે આ E અને NU ની જ્યારે હું પ્રક્રિયા એટલે ટૂંકમાં કોઈક એક લુઈસ એસિડ નામનું ઉદ્દીપક લઈ આવીશ ને, તો એ આ ન્યુ છે કે જેનું વિદ્યુત ઋણતા વધુ છે એ પોતાની બાજુ ઇલેક્ટ્રોન લઈ લેશે, એટલે આને E પ્લસ અને NU માઇનસમાં રૂપાંતરિત કરી દેશે. એટલે આ તમારો શું થઈ ગયો, ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે ઇલેક્ટ્રોફાઇલ તમારો પેલો રેડી થઈ ગયો. આ તમારું પ્રથમ સ્ટેપ છે, બરાબર સમજો. એટલે હું તમને આ તો અત્યારે તમને બહુ ડિટેલમાં, પછી આના પછીના લેક્ચર્સમાં તો હું તમને ધીમે ધીમે એક એક પ્રક્રિયા તરફ હું તમને આવી રીતે મિકેનિઝમથી જ લઈ જઈશ. બીજા નંબરમાં સ્ટેપમાં આપણે છે કે તમારી પાસે ઇન્ટરમીડિયેટ એટલે કે મધ્યવર્તી કાર્બોકેટાયન બનવું, મધ્યવર્તી કાર્બોકેટાયનની ઉત્પત્તિ થવી. હવે આ સ્ટેપ કેવી રીતે આપણે સમજાવી શકાય, તો કે મધ્યવર્તી કાર્બોકેટાયન કેવી રીતે બને. જેમ કે તમારી પાસે પેલા બેન્ઝીન છે, બરાબર સમજો. આ બેન્ઝીન છે, એનું પાઈ ઇલેક્ટ્રોનનું જે વાદળ જે છે, આપણે બધા જાણીએ છીએ કે એના પાઈ ઇલેક્ટ્રોનનું જે વાદળ આવશે, તો એ વાદળ શું કરે છે, તો કે E પ્લસ જે આપણે હમણાં ઇલેક્ટ્રોન અનુરાગી બનાવ્યું હતું ને, એટલે આનું વાદળ જે છે ને એ આના દ્વારા આકર્ષાશે. એટલે તમને જે અહીંયા સંયોજન પ્રાપ્ત થશે એ કંઈક આવું પ્રાપ્ત થશે. હવે તમે જોજો બરાબર, અહીંયા હવે આ જગ્યા ઉપર તો તમારો પેલા H હતો, અહીંયા હવે E આવી ગયો છે, રાઈટ. પણ તમને ખબર છે અહીંયા શું થયું કે જ્યારે આ ઇલેક્ટ્રોનમાંથી આ એક લઈ ગયો તો આનો તો એક ગયો ને, એટલે આ કેવો બની ગયો છે, બહુ ધ્યાનથી તમે જોશો તો આ કેવો બની ગયો છે, કાર્બોકેટાયન બની ગયેલો છે. એટલે અને બીજા નંબરમાં બહુ ધ્યાનથી તમે જોયું, તમે જોયું આ sp3 થઈ ગયો છે. આ જે સંયોજન બને છે એ જ ઇમ્પોર્ટન્ટ છે. એનું નામ છે એરિનિયમ આયન, એવું પણ કહેવામાં આવે છે. અને અમે ઘણા બધા લોકો એને સરળતાથી શું બોલીએ છીએ ખબર છે, સિગ્મા કોમ્પ્લેક્સ કહીએ છીએ, એટલે કે સિગ્મા સંકીર્ણ સંયોજન બને છે. અને હજી આપણે બહુ ડિટેલમાં સમજવું હોય તો હું તમને આવી રીતે સમજાવવા માંગુ છું. ખૂબ ઊંડાણપૂર્વક આપણે હવે આને આ જ તબક્કાને, એટલે કયો તબક્કો, જે આપણે આ મધ્યવર્તી કાર્બોકેટાયનનો તમે જે તબક્કો તમે જે જુઓ છો, આ તબક્કો, એ જ તબક્કો હવે હું તમને એકદમ ઊંડાણપૂર્વક લઈ જવા માંગુ છું. જુઓ, હવે શાંતિથી તમે આખું સમજો આ કેવી રીતે બને છે. સૌથી પહેલા તમે જ્યારે આપણી પાસે બેન્ઝીન રિંગ હતી, રાઈટ. હવે જ્યારે એના ઘરમાં આ E પ્લસ આવે છે, આ તબક્કો જે છે ને એ પેલા તો કેવો છે, ધીમો છે. શું કામ ધીમો છે હું તમને હમણાં સમજાવું છું. આ તબક્કો હવે બન્યું શું, તો કે આ ઈનું આક્રમણ આના ઘરમાં થયું. અચ્છા, હવે જુઓ કેવી રીતે થાય છે એ તમે સમજવા જેવું છે. આ H આવી ગયો છે, અહીંયા H તો હતો, ઈનું આક્રમણ આવી ગયું છે. એટલે અહીંયા તમારે જે 2 લાખ રૂપિયા હતા, એટલે 2 ઇલેક્ટ્રોન પાઈના હતા, એમાંથી અત્યારે 1 ઇલેક્ટ્રોન આને મળી ગયો છે. એટલે આના તો અત્યારે શું આમ તો અથવા આના ગયા, અત્યારે આ રીતે જો હું તમને બતાવું છું તો અહીંયા જતા રહેશે ને આના. એટલે જેમ કે અત્યારે આ જગ્યાને હું તમને બતાવવા માંગુ તો અહીંયા આ તમારો શું થઈ ગયો છે, પ્લસ ભાગ થઈ ગયો છે. ક્લિયર થાય છે તમને બરાબર. અને અહીંયા સ્થિતિ શું છે, આ રીતે છે. પણ તમને ખબર છે આ પ્લસ છે ને એ પાછું સહસ્પંદનમાં ભાગ લેશે, એટલે હવે તમને આની અંદર પાછું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એટલે કે એનું ડીલોકલાઇઝેશન ચાલતું હશે. એટલે હવે આના પછીની તમને નેક્સ્ટ પોઝિશન શું જોવા મળશે, આવી મળશે. અહીંયા તો તમારા ઓલા H અને E હતા જ, આ છે ને એ વાદળ અહીંયા આવે છે, એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટિંગ થઈ ગયો છે. એટલે તમારું પ્લસ અહીંયા કાર્બોકેટાયન જનરેટ થઈ ગયું છે. હજી પાછું આ પ્લસ હજી જનરેટ થઈ શકે, તો હા ડેફિનેટલી હજી જનરેટ થઈ શકે. તો હવે તમને કેવું જોવા મળશે, તો અહીંયા ને અહીંયા તો છે, હવે તમારું પ્લસ અહીંયા આવી ગયેલું છે, અને અહીંયા તો તમારા H અને શું હતા, આ E હતા. એટલે હવે આખું આ રીતે ઇન શોર્ટ તમારે આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર બતાવવું હોય તો હાઇબ્રિડ સ્ટ્રક્ચર આનું કંઈક આવું થશે ને. જુઓ બરાબર, આ ભાગ ઉપર અહીંયા મૂવ થયા, રાઈટ. આ પ્લસ ભાગ હતો, આ તમારો H હતો, અને આ તમારો શું હતો, E હતો. મારો કહેવાનો મતલબ એમ છે કે આ રીતે તમે જ્યારે કાર્બોકેટાયન બનાવો છો, પણ અહીંયા પ્રોબ્લેમ એક શું સ્ટાર્ટ થયો ખબર છે, કે જ્યારે તમે આ સિગ્મા સંકીર્ણ બનાવ્યું, જે આપણે હમણાં જોયો હતો, અહીંયા તમને ટૂંકમાં મેં આવી રીતે બતાવ્યું છે, આ એક જ સ્ટેપમાં બતાવ્યું છે, પણ આની સ્લો મોશન સિસ્ટમ મેં તમને અહીંયા મૂકી દીધી છે. બરાબર, તમે ચેક કરજો. આ જે છે એ મારું 1 સ્ટેપ રિએક્શન છે, પણ આમાં તમને એક ઘટના તમને ખબર પડી, આ sp3 સંકરણમાં જતો રહ્યો છે. એટલે એ sp3 સંકરણમાં જ્યારે જતો રહેતો હોય તો બને છે શું તો કે એને કારણે બેન્ઝીન રિંગનું જે એરોમેટિક વર્તણૂક હતી,
જેનું એરોમેટિક બિહેવિયર હતું, આપણે યાદ આવે તો હ્યુકેલના નિયમ પ્રમાણે તમે જોવા જાઓ તો એ એરોમેટિક વર્તણૂકનું શું થઈ ગયું, નષ્ટ થઈ ગઈ છે. એટલે જ આનો તબક્કો કેવો થઈ ગયો છે, ધીમો છે. એટલે તો પ્રક્રિયાના વેગનો શું કરશે, નિર્ણય કરશે. હવે આપણે કયું સ્ટેપ લઈએ છીએ, તો કે સ્ટેપ 3 લઈએ છીએ. હવે તમે જ્યારે સ્ટેપ 3 ના રેફરન્સમાં જશો તો સ્ટેપ 3 શું છે, તો કે સ્ટેપ 3 છે પ્રોટોનનું દૂર થવું. એટલે પ્રોટોન શું થઈ જવું જોઈએ, દૂર થઈ જવું જોઈએ. તો હવે પ્રોટોન દૂર કેવી રીતે થાય, તો કે હું તમને આ જ ઉદાહરણ દ્વારા સમજાવવા માંગુ છું, જે આપણે હમણાં છેલ્લે જોયેલું હતું તે. આ આપણો સિગ્મા સંકીર્ણ સંયોજન બનેલો હતો, જેમાં અહીંયા H હતા અને આ E હતા, આપણે બધાને ખબર જ છે. અહીંયા તમારો H હતો અને આ કાર્બોકેટાઇન ફોર એક્ઝામ્પલ બનેલો છે. આ તમે બરાબર ફરીથી તમે જોજો, પ્રોટોનનું આપણે દૂર થવું આપણે આ જોઈ રહ્યા છીએ. ક્લિયર? હવે આની અંદર તમે જ્યારે કોઈ પણ પ્રક્રિયા કરશો આ જગ્યા ઉપર, હવે તો અહીંયા શું આવશે, તો કે અહીંયા એક ન્યુક્લિયોફાઇલ આવશે. અને આ ન્યુક્લિયોફાઇલ જે છે એ આ H ને ઉપાડશે, એટલે આ H ના ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. તો હવે આ તબક્કો જે છે ને એ ખૂબ જ કેવો છે, ઝડપી તબક્કો છે. કેમ ઝડપી તબક્કો છે, તો એ હમણાં તમને કહી દઉં કે આ ઝડપી તબક્કો થવા પાછળનું કારણ શું. આ તો તમારો E હતો અને આ તમારો H અને Nu, એટલે પ્રોટોન તમારો શું થઈ ગયું, દૂર થઈ ગયો. એટલે આ રીતે તો પણ આ તબક્કામાં શું થઈ ગયું, તમે બરાબર જુઓ કે જ્યારે અહીંયા આ રીતે પાછું એનું એરોમેટિક વર્તણૂક શું થઈ ગયું, પાછું આવી ગયું. એટલે આ તબક્કો કેવો થઈ ગયો, ઝડપી થઈ ગયેલો છે. ઘણા વિદ્યાર્થી મને અહીંયા એવો પ્રશ્ન, અથવા ઘણી વખત બહુ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સ હોય ને, તો જ્યારે આ મિકેનિઝમમાં ને બહુ ઊંડાણપૂર્વક જ્યારે વાંચતા હોય, સમજતા હોય, તો એ લોકો મને આવો પણ પ્રશ્ન કરે છે કે આ તો હતું જ સર આ રીતે જે, બરાબર. તો હવે એવું ન બને કે તમારો જે ન્યુક્લિયોફાઇલ હતો જે એટેક કરે છે એ આની ઉપર કરે, એટલે અહીંયા ન કરે, આ પ્રોટોનને ન ઉપાડે પણ અહીંયા આવે. એટલે જ્યારે કાર્બોકેટાઇનની સ્થિતિ વચ્ચે ચાલતી હતી, તો કે ચાલો આપણે સપોઝ કે એવું વિચારીએ, આપણે એવું એક વિચારી લઈએ કે હાલો કરે જ છે. હમણાં જેને પોતાનો જવાબ પોતાને મળી જશે. આ H અને Nu છે અને અહીંયા આપણે શું જોતા હતા, આ H અને E છે, રાઈટ. તો આવું બનશે, પણ આવું એટલા માટે પોસિબલ નથી કારણ કે જો આવું કરવા જાય, રાઈટ, તો મળશે ખરા, આ યોગશીલ પ્રક્રિયાથી મળેલું છે. પણ તમને ખબર છે આમાં એરોમેટિક વર્તણૂક નાશ પામી ગઈ છે. અને એરોમેટિક તો સ્થિરતા માટે શું છે, જવાબદાર છે. એટલે સ્થિર થવા માટેની પહેલા મહેનત કરશે, એટલે એ આવું કરવા માંગતા નથી. તો તમને આના ઉપરથી ખબર પડી જશે કે આ લોકો એડિશન રિએક્શન્સ આવી રીતે ન આપે, પણ આ રીતે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપશે. આના પછીના અંકમાં હું આવી એક એક પ્રક્રિયા તમને આવા મિકેનિઝમથી હું સમજાવીશ, જેમાં નાઇટ્રેશન, સલ્ફોનેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન, ફ્રીડેલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડેલ ક્રાફ્ટ એસાઇલેશનને આપણે સમજશું. પણ આ મિકેનિઝમ બરાબર સમજી લેજો, તો તમને આના પછીના લેક્ચરમાં ખૂબ જ મજા આવશે. થેન્ક યુ.